નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. વિશ્વકર્મા પંચાલ સમાજ શામળાજી ખાતે જનરલ સભા યોજાઈ. ભિલોડા તાલુકાના શામળાજી ખાતે વિશ્વકર્મા પંચાલ સમાજના 39 ગામોની જનરલ સભા યોજાઈ, જેમાં અધ્યક્ષ સ્થાને કારછાના ધુડાભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ, મોડાસા અને શામળાજી પંચાલ જ્ઞાતિ મંડળના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી અને અન્ય જિજ્ઞાસુ વ્યક્તિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રવીણભાઈ પંચાલે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી કનુભાઈ પંચાલે 2023-24-25 વર્ષના હિસાબો વાંચણમાં લીધા. હિસાબોનું આંતરિક ઓડિટ અરવિંદલાલ પંચાલે કરેલ, જે યોગ્ય હોવાનું જણાવ્યું. પ્રમુખશ્રીએ વર્ષ દરમિયાન થયેલ વિકાસના કામોની કરી આગામી દિવસોમાં સોલર માટે મોટી રકમની જરૂરિયાત હોવાથી જ્ઞાતિમાંથી સહકાર મળે તેવી માંગણી કરી હતી. સંસ્થાને SCG સર્ટી મળેલ હોવાથી ઇન્કમટેક્સમાં રાહત મળે માટે દાન આપનારને ફાયદો થશે. મહિલા સશક્તિકરણ માટે 3 સંસ્થાઓ દ્વારા મીટિંગ રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી. એકાંદરે સારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અધ્યક્ષ શ્રી ધુડાભાઈએ આ મંડળને સહયોગ આપવા વિનંતી કરી. આભાર વિધિ મંત્રી કનુભાઈએ કરી વિસર્જન કર્યું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.